નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। 25 ડિસેમ્બર એટલે બહુ જ અગત્યનો દિવસ, નાતાલની શરૂઆત, પણ એ સાથે જ જો અગત્યના દિવસની વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની 99મી જન્મ જયંતિ। અને लिखता हूँ मिटाता हूँ गीत नहीं गाता हूँ, સદૈવ અટલ જેમને નામ આપવામાં આવ્યું છે એવા પૂર્વ વડાપ્રધાન અને એમની સ્મૃતિના સુશાસન દિવસ તરીકે પણ આજનો દિવસ ઉજવવામાં આવે છે। ખાસ તો સુશાસન દિવસનો હેતુ નાગરિકોને સરકાર વચ્ચે જે ગેપ છે, જે અંતર છે, પૂરવા માટેનો એક પ્રયાસ કરવાનો આ દિવસ છે। અને અટલ બિહારીની વાજપેયીની વાત કરીએ તો એક એવું વ્યક્તિત્વ કે જેમના વિરોધીઓ, કદાચ વિરોધીઓ તો બહુ ના કહેવાય પણ વિપક્ષમાં હોય ને, જે એમની સાથે કદાચ વિપક્ષમાં ઊભા રહેતા હોય એ પણ એમનું ભાષણ સાંભળવા આતુર હોય ને એવું કહેવાતું હતું કે સંસદમાં આજે અટલજી બોલવાના છે, સંસદ પેક થઈ જતી હતી કારણ કે અટલજીને સાંભળવાના છે। આવો એક ક્રેઝ રહેતો હતો। શબ્દોથી જાદુ સર્જનારા અટલજીએ ઘણા આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પણ દુનિયાને સંબોધિત કરી છે। અને ખાસ આપને જણાવી દઈએ કે 4 ઓક્ટોબર 1977 એક એવા નેતા કે આ જ દિવસે એમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને હિન્દીમાં સંબોધી એટલે યુએન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું। આવી એમની ભાષા હતી, એમના શબ્દો હતા, એમના બોલ હતા। 3 વાર દેશના વડાપ્રધાન અટલજી બન્યા છે ને ત્રીજી વાર તો બિન કોંગ્રેસી જો કોઈ નેતા હોય કાર્યકાળ પૂરો કર્યા હોય એવા નેતાઓમાં પણ એમનું નામ છે। રાજકારણી તો હતા પણ કહેવાય છે કે કવિ હતા, પણ કવિ કેવા? આમ તો રાજકારણી નિષ્ઠુર હોય, કઠોર હોય, એવા આપણે કહીએ ઉગ્ર હોય, પણ આ કવિ હતા અને સંવેદનશીલ કવિ હતા અટલ બિહારી વાજપેયી। 1951માં જ્યારે ભારતીય જનસંઘની રચના થઈ ત્યારે પણ બહુ જ મહત્વની ભૂમિકા એમણે ભજવી છે। વાજપેયીનું નેતૃત્વ અને વિઝન એવું કહેવાય છે કે લાખો લોકો માટે, રાજનીતિ સાથે જોડાયેલા માટે પણ એક પ્રેરણારૂપ રહ્યું છે। અને એવા નેતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રવાદી જે રાજકારણ છે એને ક્યાંક સ્વીકાર્યું છે અને લોકો પણ સ્વીકારે એવી એક ભૂમિકા પણ જેમણે ભજવી છે। આ જ મુદ્દે ચર્ચા કરીશું। અટલજી સૌથી ગુડ ભારતીય રાજકારણી, અને એના માટે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જેમણે અટલજીને વારંવાર સાંભળ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી મારી સાથે છે। અશોકજી, સ્વાગત છે આપનું। નમસ્કાર। અને સાથે જ જેમને મુલાકાત પણ થઈ છે અટલ બિહારી વાજપેયી સાથે અને ઘણી અંતરંગ વાતો પણ કરી છે એવા ડોક્ટર અનિલ પટેલ મારી સાથે છે। અનિલભાઈ, આપનું પણ સ્વાગત છે। જી અનિલભાઈ, શરૂઆત આપનાથી કરીશ કારણ કે આપને તો મળવાનું પણ થયું છે, વાર્તાલાપ પણ થયો છે। ત્યારે એવું કહેવાય છે કે જે રાજનેતા હોય એ ક્યાંક મેં કહ્યું એમ કઠોર હોય, કદાચ ગુસ્સો હોય, એરોગન્ટ હોય, બધા જ હોય, પણ એક રાજનેતાને સાથે કવિને સંવેદનશીલ હોવું એક વાજપેયીજીનું વ્યક્તિત્વ અન્ય રાજકારણીઓથી અલગ પાડતું હોય તો એ કેવી રીતે, શું કહેશો? અટલજીની આજે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે જો એમને યાદ કરીએ તો આપણે પણ આપની પૂર્વ ભૂમિકામાં ઘણી બધી એમની વાત કરી, પરંતુ એક એવું વ્યક્તિત્વ કે જે રાજનેતાથી ઉપર ઉઠીને એક રાષ્ટ્રનેતા અને એક રાષ્ટ્રપુરુષ હોય એ પ્રકારની પ્રતિનિધિ દેશની જનતાને થઈ। અટલજીને શબ્દોમાં વર્ણવા હોય તો મને લાગે છે કે ખૂબ અઘરો વિષય છે, પરંતુ અટલજી એટલે એક અજાત શત્રુ, અટલજી એટલે એક સર્વમાન્ય નેતા, અટલજી એટલે સર્વપ્રિય નેતા। તમે જુઓ કે આજે અશોકભાઈ પંજાબી કોંગ્રેસના નેતાઓ હોવા છતાં પણ અટલજીની ચર્ચા કરવા માટે આપની ચેનલમાં ઉપસ્થિત છે અને સાચા અર્થમાં આજ અટલજીની એક પ્રકારની સારામાં સારી શ્રદ્ધાંજલિ ગણાય। મને લાગે છે કે અટલજી એક પ્રખર વક્તા, એક પત્રકાર, એક કવિ અને એક સંવેદનશીલ લેખક, એમને કેવી રીતે ઓળખવા અને કેવી રીતે રજૂ કરવા ખૂબ અઘરો અને અગત્યનો વિષય છે। દેશને સતત એમનું જીવન દેશને સમર્પિત કર્યું હોય અને એક એવું વ્યક્તિત્વ કે સૌને એમની સાથે વાત કરવાની ગમે, આ પ્રકારનું વ્યક્તિત્વ એમને મને યાદ આવે છે કે એમની જ્યારે 25 ડિસેમ્બરના સંદર્ભમાં એમણે એક વખત કહ્યું હતું એમની બર્થડેના સંદર્ભમાં કે હર 25 दिसंबर जीने की नई सीढ़ियां चढ़ता हूं, हर 25 दिसंबर जीने की नई सीढ़ियां चढ़ता हूं, नए मोड़ पर औरों से कम स्वयं से ज्यादा लड़ता हूं। વાહ ભાઈ જો વાહ। કે આ એમની સેલિબ્રેશનના સંદર્ભમાં જે કવિતા રૂપે એમને એમની વાત રજૂ કરી છે, મને લાગે છે
કે આ પ્રકારના વિરલ રાષ્ટ્રનેતા અને રાષ્ટ્રપુરુષ કદાચ બહુ ઓછા સંજોગોમાં આપણને પ્રાપ્ત થતા હોય. અટલજી આજે આપણી વચ્ચે નથી, પરંતુ એક શબ્દ રૂપે, એક કવિતા રૂપે અને એમની પ્રખર વાણીની ગુંજ આજે પણ સંસદ હોય કે સંસદની બહાર જાહેર સભાઓમાં જેણે જેણે એમને સાંભળ્યા છે એની સુવાસ, એમના વિચારોની સુવાસ, એમના વ્યક્તિત્વની સુવાસ આપણને સતત દેખાતી હોય છે. તમે જો અટલજી એ આમ તો MA વિથ પોલિટિકલ સાયન્સ હતા અને ભારતીય જનસંઘની સ્થાપના થયા પછી પંડિત દીનદયાલજીના અવસાન પછી 1967 થી 1973 સુધી એમણે જનસંઘ, અખિલ ભારતીય જનસંઘના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી. અને ફરી એક વખત આપ જાણો છો કે 1980 થી 86 સુધી પણ એમણે ભારતીય જનતા પાર્ટી જે નવી એમના નેતૃત્વમાં સમતાનગર બોમ્બેમાં જેની સ્થાપના થઈ એની પણ આ જે ભાજપ આજે દેશમાં, સમગ્ર દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જે કમળ દેખાય છે એ ભારતીય જનતા પાર્ટીની શરૂઆતમાં એ પ્રમુખ તરીકે પણ એમણે જવાબદારી સંભાળી. કદાચ દેશના ઇતિહાસમાં ઓપોઝિશન અને એમાંય ગઠબંધનની સરકાર જો સંપૂર્ણ 5 વર્ષ પૂરા કર્યા હોય તો એકમાત્ર એ અટલજીના નેતૃત્વમાં છે. ભૂતકાળમાં મોરારજીભાઈ, VP સિંઘ અને અનેક નેતાઓના નેતૃત્વમાં ગઠબંધનો થયા હતા, પરંતુ કોઈ પણ સરકાર 5 વર્ષ પૂર્ણ કરી શકી નથી. અને એ અટલજી જ છે કે જેમને લેફ્ટિસ્ટ વિચારધારાવાળા સામ્યવાદીઓ પણ એમની વાત સાંભળે, સ્વીકારે, મમતાજી જેવા પણ એમની વાત સાંભળે, સ્વીકારે, કોંગ્રેસના પણ સિનિયર નેતાઓ એમની વાત સાંભળે અને સ્વીકારે. આ પ્રકારનું વ્યક્તિત્વ એ અટલજી હતું. એટલા માટે જ દિલીપભાઈ 11 વખત સાંસદ રહ્યા છે. બિલકુલ 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 9 વખત લોકસભામાં જુદા જુદા વિસ્તારોમાં જીત્યા છે. ક્યારેક મધ્યપ્રદેશમાં જીત્યા છે, ક્યારેક ગુજરાતમાં જીત્યા છે, ક્યારેક દિલ્હીમાં જીત્યા છે, ક્યારેક યુપીમાં જીત્યા છે. એટલે આખા દેશના જુદા જુદા ક્ષેત્રોમાં જનતામાં પણ એક લોકપ્રિય હતા. તો જે જંગી બહુમતીથી જીત્યા હોય, 2 વાર રાજ્યસભાના સાંસદ પણ રહ્યા. મારા માટે તકદીરની વાત દિલીપભાઈ એ છે કે મારે આ અટલજી સાથે મળવાનું થયું છે. એક અમારા પ્રબુદ્ધ નાગરિક અને ડોક્ટરોનો કાર્યક્રમ હતો, એમાં સ્ટેજ શેર કરવાનું થયું કે જ્યારે અટલજી ગાંધીનગર લોકસભામાંથી લડ્યા હતા અને એ પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ હતા. અને જે સરળ અને સહજ વ્યક્તિત્વ, અને હું મારી જાતને દિલીપભાઈ નસીબદાર માનું છું કે ભારતીય જનસંઘના જે 5 સ્થાપકો હતા, આદરણીય કુશાભાઉજી ઠાકરે, સુંદરસિંહજી ભંડારી, અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી, એ 5માંથી આ 4 લોકો સાથે મારે જુદા જુદા તબક્કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં એમનો સહકાર બી મળ્યો, સ્ટેજ પણ શેર કરવાનું મળ્યું, એમનું માર્ગદર્શન પણ મળ્યું. અટલજી એ દિવસે મને યાદ છે કે ચેમ્બર ઓફ કોમર્સમાં આ કાર્યક્રમ હતો અને કાર્યક્રમ પત્યા પછી અમે લોકો બધા બેઠા હતા. આદરણીય નરેન્દ્રભાઈ બી હતા, કેશુબાપા બી હતા, આનંદીબેન બી હતા, અશોક ભટ્ટ બી હતા. અને જસ્ટ વાત થઈ કે અટલજી આઈસ્ક્રીમ છે, આપ જો અનુકૂળ હોય તો લો. મને આજે બી સીન યાદ છે. તો મને કે ડોક્ટર સાહેબ મેં આઈસ્ક્રીમ નહીં ખાતા હું. પછી મેં એમને વિનંતી કરી કે અહીંનો આ પ્રખ્યાત આઈસ્ક્રીમ છે, ખાસ આપ ટેસ્ટ કરો. તો મારી બરાબર એ ત્યાં આગળ ચેર પર બેઠેલા હતા અને હું પાછળ ઊભો હતો. એમણે એમની બાજુની ચેરમાં મને બેસાડ્યો. મને કે હમ દોનો સાથ મેં ખાતે. બીજું આ રીતે એક વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ, પાર્ટીના સ્થાપક એક નાના કાર્યકર્તા સાથે બેસીને આ પ્રકારની વ્યવહાર અને ચેષ્ટા કરે, એમની વાણીમાં મૃદુતા અને નમ્રતા, મને લાગે છે કે આ પ્રકારના વ્યક્તિત્વ દિલીપભાઈ ખૂબ ઓછા હોય છે. બિલકુલ બિલકુલ, જે પ્રમાણે આપે કહ્યું કે નમ્રતા, મૃદુતા જેમના ગુણ રહ્યા છે. અશોકજી, અટલજીની વાત આવે ને એટલે વિપક્ષ પણ એમના વિશે વાત કરવા તૈયાર થાય ને તમારા જેવા સિનિયર નેતા પણ, જેમ અનિલભાઈએ કહ્યું ને કે અશોકભાઈ પણ જુઓ અત્યારે અટલજીની વાત છે તો એમ કે તમારી ચેનલમાં આવ્યા. સવાલ એ છે કે અજાત શત્રુ, ભલે વિપક્ષ હોય, વિરોધ પક્ષ હોય, બધું હોય, પણ અટલજી માટે આ કશું જ નહોતું અને લોકો માટે અટલજી પણ વિપક્ષ કે વિરોધી નહોતા. આવું એક વાતાવરણ જે કહેવાય કે સર્વસામાન્ય, સર્વપ્રિય નેતા જે કયા, કેવી રીતે આપ અટલજીના વ્યક્તિત્વને આપ જોઈ રહ્યા છો અશોકજી? હવે આ બાબતમાં સૌથી પહેલા તો આજે સન્માનીય અટલ બિહારી વાજપેયી સાહેબની જન્મ જયંતિ છે, એટલે એમને હું મારી શત નમન, સ્મરણાંજલિ પેશ કરું છું.
અને એમને એક રાજકારણી તરીકે નહીં, પણ એમને એક સારા વ્યક્તિ તરીકે ને સારા નેતા તરીકે મેં જોયા છે. જેવી રીતે ડોક્ટર અનિલભાઈએ વાત કરી, એમની વાત સાથે હું સંમત થાઉં છું. અટલ બિહારી વાજપેયી સાહેબના જુદા જુદા વ્યક્તિત્વના જે પાસાઓ છે એની સરસ છણાવટ કરી છે. હવે આમાં એક બે વસ્તુ બીજી છે કે કચ્છમાં એક બહુ મોટો આંદોલન ચાલ્યો હતો 1968માં, કચ્છ કી ધરતી દેશ કી ધરતી. ત્યારે બલરાજ મધોક અને અડવાણીજી અને સાથે સાથે વાજપેયી સાહેબ પણ ત્યાં સભાઓમાં આવતા હતા. હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે એમની સભાઓ સાંભળવા પણ જતો હતો. એટલે એમના પ્રવચનથી હું પહેલાથી જ બહુ પ્રભાવિત હતો. એટલું જ નહીં, પણ પછી આપણે જોઈ શકીએ છીએ કે એમના વ્યક્તિત્વના જુદા જુદા પાસાઓ, સત્તા પાછળ ક્યારે પણ પાગલ થયા નથી કે સત્તા પાછળ ક્યારે પણ પડ્યા નથી. તમે જોઈ શકો છો કે એક જ વોટ ઓછો હતો એમને બહુમતીમાં, પણ એ લોકસભામાં ખુલ્લેઆમ ત્યાં બોલાવીને કહે છે કે હું એક વોટ માટે કોઈને ખરીદીશ નહીં અથવા કોઈને દબાણ નહીં લાવીશ, હું રાજીનામું આપવા માટે જઉં છું. એટલે સત્તા માટે કોઈ દિવસ એમને લાલસા નહોતી. એ મને લાગે છે કે એક જીવનનું એક બહુ મોટું એમનું પાસું હતું. એટલું જ નહીં, પણ તમે જોઈ શકો છો કે 1971માં જ્યારે બાંગ્લાદેશ બન્યો અને પાકિસ્તાન સાથે વાર થઈ, ત્યારે ઓપોઝિશન લીડર તરીકે અટલ બિહારી વાજપેયી લોકસભામાં ઉભા થઈને એમ કીધેલું કે આ દેશની એક જ નેતા છે અને એ છે ઇન્દિરા ગાંધી, અને એની અંદર અમને દુર્ગા માતા નજર આવે છે. હવે આ વસ્તુ કહેવા માટે 56 ઇંચની છાતી જોઈએ. ખરેખર આ વસ્તુ જે છે વિરોધ પક્ષના નેતા જો કહે, અને એ પણ વિચારધારામાં સખત કોંગ્રેસ અને જનસંઘની વિચારધારા એકદમ એકબીજાની સતત વિરોધી, છતાં પણ રાષ્ટ્રીય એકતાની જયારે વાત ઉભી થાય ત્યારે વાજપેયી સાહેબે બધી વાત ભૂલીને અને ઇન્દિરા ગાંધીને એકમાત્ર નેતા તરીકે સ્વીકાર કર્યો. આ તમને વ્યક્તિત્વનું પાસું તમે જોઈ શકો છો. એટલું જ નહીં, પણ મને યાદ છે કે યુએનઓમાં એક ડેલિગેશન માટે જ્યારે નરસિંહ રાવે એમને રાજીવ ગાંધીએ યુએનઓમાં એક ડેલિગેશન માટે મોકલેલો, નેતૃત્વ કરવા માટે ડેલિગેશનનો, વિરોધ પક્ષમાં હોવા છતાં પણ. અને એ સમયે પણ વાજપેયી સાહેબની તબિયત થોડીક સારી નહોતી, અને ત્યાં ગયા પછી રાજીવ ગાંધીએ એમ કીધું કે તમે ત્યાં રોકાઈ જજો અને અશોકજી, આપનો નેટવર્કમાં પ્રોબ્લેમ છે, આપનો અવાજ નથી આવી રહ્યો. અશોકજી નેટવર્કમાં પ્રોબ્લેમ છે, આપનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો મારા સુધી. ચલો અનિલભાઈ, સીધો આપણી પાસે આવું. અશોકભાઈ નો નેટવર્કમાં પ્રોબ્લેમ છે કે હું રાજીવ ગાંધીનો આભાર માનું છું કે એમના કારણે જીવતો છે. હું એમ કઉ છું કે આ હવે સંભળાય છે? હા, બિલકુલ સંભળાય. હા, બોલો. અશોકજી બોલો, સંભળાય છે. જી અનિલભાઈ, જે પ્રમાણે વાત કરીને કે ભાઈ જે રાજકારણી નહીં પરંતુ એક સારા નેતા પણ હતા, એવું કહેવાય અનિલભાઈ કે એમનું નેતૃત્વ અથવા જે વિઝન છે એ પણ જે રાજનીતિનું સ્તર હોય, લેવલ હોય, તો કેવું હોવું જોઈએ? કદાચ સ્વર્ગસ્થ વાજપેયી પાસેથી શીખવું જોઈએ. આજના નેતાઓ માટે, આજના જે અલગ અલગ પાર્ટીઓ છે એમના માટે પ્રેરણારૂપ રહ્યું છે. એ ચોક્કસ એમનું નેતૃત્વ એ સંગઠનની દ્રષ્ટિએ હોય કે સરકારની દ્રષ્ટિએ હોય, એ હંમેશા પ્રેરણાદાયક રહ્યું છે. મને યાદ છે કે જ્યારે 1980માં એમણે નવા જન્મેલા ભારતીય જનતા પાર્ટીનું દાયિત્વ સંભાળ્યું, ત્યારે એ સમતાનગરમાં એવું બોલ્યા હતા કે यह पद नहीं दायित्व है, यह प्रतिष्ठा नहीं परीक्षा है, यह सत्कार नहीं चुनौती है. તમે જુઓ કે એમના આ 3 લીટીના કવિતામાં એમની ટોટલ વિચારસરણી અને એમનું વિઝન આવે છે. અને એ જ અટલજી એમ કહ્યું હતું કે અંધેરા હટેગા ઓર કમલ ખિલેગા. આજે ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વમાં 80 થી 18 વર્ષ પછી સમગ્ર દેશમાં શાસનમાં આવી, અને એમના જ પગલે જે એમનું ગુડ ગવર્નન્સનું મોડલ હતું, જે રીતે લોકોને જોડવા, વિપક્ષને પણ જોડવા, દેશને પણ જોડવો, પ્રજાને પણ જોડવી, એ ગુડ ગવર્નન્સના મોડલ પર આજે સૌના સાથ સૌના વિકાસ દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ પણ કામ કરી રહ્યા છે. તમને યાદ હોય કે દેશને જોડવા માટે એમણે સુવર્ણ ચતુર્ભુજ યોજના બનાવી હતી, અને દેશના 4 જે દેશની ભુજા છે
એને રાષ્ટ્રીય નેટવર્કથી એમણે જોડવાનું આયોજન કર્યું અને કામ પણ ચાલુ થયું. એ જ રીતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા જે વસ્તુ ખૂટતી હતી એમને, કારણ કે જનતા સાથે જોડાયેલા હતા, જમીન સાથેનો એમનો સંપર્ક હતો, એટલે ગામડાઓને પણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા જોડવાનો એમણે ચાલુ કર્યું. એના માટેની યોજના, નદીઓને જોડવાની યોજના હોય, કુલ મળીને એમનો જે સ્વભાવ હતો એ જોડવાનો સ્વભાવ હતો. અને બરાબર. એક તાકાતવાન, મને હજુ યાદ આવે છે કે એમણે પ્રધાનમંત્રી તરીકેનું નેતૃત્વ સંભાળ્યું અને પોખરણમાં જે રીતે એમણે અણુ ધડાકો કર્યો, વિશ્વના મોટા મોટા દેશો આશ્ચર્યચકિત થઈ ગયા. બિલકુલ. અને એ લોકોને સુગંધ પણ ના આવી એ રીતે સતત 3 દિવસમાં 2 વાર પોખરણમાં અણુ ધડાકા કર્યા, સંપૂર્ણ ગુપ્ત રીતે કર્યા. દેશની તાકાત જે છે અને દેશને અણુશક્તિ આ ભૂતકાળમાં પણ થયેલા હતા શ્રીમતી બિલકુલ, બિલકુલ. ના નેતૃત્વમાં, પણ ત્યાર પછીની વૈશ્વિક પરિસ્થિતિમાં જે રીતે યુએસએ રશિયાનું કોલ્ડ વોર ચાલતું હતું, ચાઇના અને પાકિસ્તાનના ઇસ્યુ હતા, એ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં એમણે દુનિયાને બતાવી દીધું કે હવે ભારત પાછળ વળીને જોવાનું નથી, હવે શક્તિશાળી ભારત છે અને દુનિયાની નજર મિલાવીને કામ કરશે, ક્યારે આંખો ઝુકાવીને કામ નહીં કરે. મને યાદ છે કે એ પોખરણના અણુ ધડાકા પછી યુએસએ અને અન્ય દેશોએ આપણા ઉપર એટલા બધા પ્રતિબંધો મૂક્યા હતા, Yes. આર્થિક પ્રતિબંધોથી માંડીને વૈશ્વિક અનેક પ્રકારના પ્રતિબંધો, પરંતુ અટલજીએ નમતું જોખ્યા વિના દેશને જે રીતે પ્રગતિના પંથે આગળ લઈ ગયા, ક્રમશઃ આ બધા જ દેશોએ પોતાના પ્રતિબંધ ઉઠાઈ લેવા પડ્યા. એ અટલજીનું 13 દિવસનું શાસન હોય, અટલજીનું 13 મહિનાનું શાસન હોય કે અટલજીનું 5 વર્ષનું 5 શાસન. વર્ષનું શાસન. યસ, આજે- એક્ઝેક્ટલી. અનિલભાઈ, એ આપે કહ્યું તે પ્રમાણે. પણ અશોકભાઈ, મારો અવાજ આવે છે આપના સુધી? હા, સંભળાય છે. બિલકુલ. અશોકજી, તમે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની વાત કરી, રાજીવ ગાંધીજીની વાત કરી, પણ કહેવાય છે કે વિરોધ પક્ષ પણ ક્યાંક જે આતુર હોય, જેમને સાંભળવા સંસદ પેક થઈ જતી, ખબર પડતી કે આજે અટલજી પોતે સંસદમાં બોલવાના છે ત્યારે. પણ જવાહરલાલ નહેરુ પણ એવું કહેવાય છે કે એમના ભાષણોથી, એમના શબ્દોથી પ્રભાવિત હતા અને એમણે જ એકવાર કહ્યું હતું કે એક દિવસ આવશે જ્યારે અટલજી વડાપ્રધાન બનશે. આવું ભવિષ્ય ભાગ્યું હતું જવાહરલાલ નહેરુએ. બિલકુલ સાચી વાત છે. પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે એને સાંભળતા હતા ત્યારે અટલ બિહારી વાજપેયી સાહેબે પંડિત નહેરુની બહુ આલોચના કરી હતી, કોંગ્રેસની આલોચના કરી હતી, એની નીતિઓની આલોચના કરી હતી. છતાં પણ જ્યારે મળ્યા ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ ખભા ઉપર હાથ મૂકીને એમ કીધેલું કે આપ આજ બહુત અચ્છા બોલે हैं और एक दिन आप भारत के प्रधानमंत्री बनोगे. આ વસ્તુ કહેનારા પંડિત જવાહરલાલ નહેરુ હતા. એટલે એક સમયનું જે રાજકારણ હતું ત્યારે કોઈ વિરોધમાં બોલે એટલે તમારો દુશ્મન ના થઈ જાય. આ લોકશાહીની અંદર વિરોધ પક્ષ હોવો જોઈએ એવી વાત માનનારા વાજપેયી સાહેબ હતા. મને યાદ છે કે લોકસભામાં સ્પીચ કરતા હુआ વાજપેયી સાહેબે એક વાત કરી હતી કે જે લોકો એમ કહે છે કે 60 વર્ષમાં કશું નથી થયો અથવા કોંગ્રેસે કશું નથી કર્યો, એ હકીકતમાં ભારતનું અપમાન કરી રહ્યા છે અને આ દેશના મજૂરો અને ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે. આ પુરુષાર્થ આખા દેશ ભેગા થઈને કરે છે. એટલે તમે કોઈને એમ કહો કે કશું થયું નથી, એ વસ્તુ સાથે હું સંમત નથી થતો. આ વાત કહેવાની હિંમત કોનામાં હશે? અને આજનું તમે રાજકારણ તમે જુઓ, એની અંદર વાજપેયી એક સૌથી મોટા વ્યક્તિત્વ તરીકે ઉભરી રહ્યા છે. આજનું રાજકારણ તમે થોડું કોઈના વિરુદ્ધમાં બોલો ને તમારે ત્યાં ઈડીની રેડ પડી જાય, સીબીની રેડ પડી જાય અને કોઈ પણ વિરોધ તમે સહન ન કરો, એ પ્રકારનું રાજકારણ આજે પહોંચી ગયું છે. આવા સંજોગોમાં હું માનું છું કે વાજપેયી સાહેબ એક પ્રકાશ, એક રોશની, એક લો બનીને અત્યારે બધાને રોનક કરશે અને બધાનું રાહ ચીંધાશે. એમની વિચારધારા સાથે આપણે સંમત થઈએ કે ન થઈએ, કારણ કે હું કોંગ્રેસની વિચારધારામાં માનું છું, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે નથી માનતો, પણ વાજપેયી સાહેબે એ વિચારધારા હોવા છતાં પણ જે રીતે કામ કર્યો હતો, લોકો વચ્ચે આપસમાં વેર નહોતું, એકબીજા ભાઈ મળીને સાથે કામ કરતા હતા, વિરોધ પક્ષો નહીં, પણ સાથે અશોકજી, વેરઝેરની વાત ઠીક છે, મતાંતર હતું, પણ એક સમય એવો પણ હતો કે જ્યારે ભારતીય રાજકારણમાં જ્યારે કોઈ પક્ષ કે કોઈ પાર્ટી કે કોઈ નેતા ભાજપથી અંતર રાખતો તો તેની ટીકા થતી હતી. પણ અટલજી તેમાં અપવાદ હતા. વિરોધીઓ પણ અટલજી માટે કોઈ પણ ટીકા કરતા વિચારે અથવા એમના વિશે વિચારે એવું લાગતું હતું. ભલે ભાજપથી કે પક્ષથી એ લોકો બિલકુલ અંતર રાખતા હતા, છતાં પણ. ના, બિલકુલ સાચી વાત છે. જી અશોકજી, એકદમ સાચી વાત છે. તમે હું જોઉં હું એમના પ્રવચનો સાંભળવા માટે જતો તો એમનો પ્રશંસક છું આજે બી, પહેલા પણ હતો. અને કોંગ્રેસની કઈ મિટિંગોની અંદર પણ મેં વાજપેયી સાહેબની પ્રશંસા કરી છે અને કોંગ્રેસના કોઈ વ્યક્તિએ મારી સામે કશું બોલ્યા નથી, એ સંમત થતા હતા.
એ વાજપેયી બરાબર. એક એવા રાજપુરુષ હતા કે એમાં વ્યક્તિત્વ એમનું મહાન હતું, એમની વિચારધારા મહાન હતી. હું અગાઉ તમને વાત કરી કે સત્તા પાછળ એક પાગલ નહોતા. સત્તા મળશે તો સેવા કરીશું, નહીં મળે તો કોઈ વાંધો નહીં. આવા હું માનું છું કે અટલ બિહારી વાજપેયીના જવાથી બહુ મોટી ખોટ થઈ છે આપણે દેશની અંદર. અને આવા મહાપુરુષો, હું તો એને મહાપુરુષની ઉપમા આપું છું, આવા મહાપુરુષો વધારે પેદા થાય અને દેશના રાજકારણને સાચી દિશા આપે. આજે તમે જો છો કે દેશનું રાજકારણ કઈ દિશા તરફ જઈ રહ્યો છે. નાની નાની વાત ઉપર મતભેદો થતા હોય, નાની નાની વાત ઉપર રેડો પડતી હોય, નાની નાની વાત ઉપર દિલીપભાઈ, કંઈ કહું? એકબીજા સાથે સંબંધ ન થતા જી, હોય. હું આવું આપણી પાસે પ્લીઝ. એની સામે વાજપેયી સાહેબની જે વાત હતી, હું એને એટલે અને ઘણા હજારો લાખો લોકો જે વાજપેયીમાં નથી માનતા તથા વાજપેયી સાહેબને માને છે, તો હું તો મારી ફરીથી એકને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરું ચલો, છું. બિલકુલ બિલકુલ મહાપુરુષ બિલકુલ. તરીકે અનિલભાઈ લાસ્ટમાં શોર્ટમાં શું કહેશો કે એ વખતની રાજનીતિ અથવા રાજનેતાઓ અથવા એમના બોલ વચનો અને આજના રાજનેતાઓ આજની રાજનીતિ શું ફર્ક મહેસૂસ કરી રહ્યા છે? નહીં, ચોક્કસ મને એ યાદ આવે છે 1975 કટોકટીનો કાળ. એ કટોકટી નાખનાર લોકોએ અટલ બિહારી વાજપેયી જેવા, આજે અશોકભાઈ વખાણ કરે છે, ખૂબ સાચી વાત છે, પરંતુ એ વાજપેયીજીને પણ જેલવાસ કરવો પડ્યો હતો. અને બરાબર. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેલવાસમાં મોરારજી દેસાઈથી માંડીને જયપ્રકાશ નારાયણ અડવાણીજીથી માંડીને અનેક લોકો હતા. અને જેઓ કટોકટી નાબૂદ થઈ અને જ્યારે નવો પોલિટિકલ પાર્ટી બનાવવાની વાત આવી, તો મોરચો બનાવવાના બદલે અડવાણીજી અને અટલજીના નેતૃત્વમાં ભારતીય જનસંઘે કે જેના 89 સંસદ સભ્યો હતા, એણે પોતાની જાતને જનતા મોરચામાં વિલીન કરી. કારણ કે દેશની સામે કટોકટી જેવો કાળો કાળ હતો અને જે પ્રકારની પરિસ્થિતિ, અમે તો કોલેજમાં હતા એટલે અમને ખબર છે કે એ સમયમાં શું થયું હતું. આ એ જ બિલકુલ. વાજપેયીજીનું લોકસભાનું એક ભાષણ સાંભળવા જેવું છે કે જ્યારે અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે જે તે વખતનું કોંગ્રેસનું નેતૃત્વ, ગિરધર ગોમાંગ ઓરિસ્સાના મુખ્યમંત્રી બી હતા અને સાંસદ પણ હતા. અને એમણે મુખ્યમંત્રી તરીકે એટલે સાંસદ તરીકે રાજીનામું નહોતું આપ્યું. અને જે વચ્ચેનો જે ગાળો હતો 10-15 દિવસનો, એ ગાળામાં એમણે એક સાંસદ તરીકે સરકાર વિરુદ્ધ મત આપ્યો હતો. એ વખતની કોંગ્રેસનું જે નેતૃત્વ હતું 20મી સદીના છેલ્લા દાયકામાં, એ નેતૃત્વ પણ દેશહિતની વિરુદ્ધમાં જઈને કામ કરતું હતું. અટલજી એ દેશ હિત અને દેશ પ્રેમ, રાષ્ટ્રનો વિકાસ અને રાષ્ટ્ર માટે પોતાની જાતને સમર્પિત કરવી, આ પ્રકારની વિચારસરણી સાથે કામ કરતા હતા. મને એમની સેન્સ ઓફ હ્યુમર એક યાદ આવે છે કે એક વખત પાકિસ્તાનની એક પત્રકાર હતી, એણે એમ કીધું કે અટલજી આપ मेरे से शादी कर लो और आप जम्मू काश्मीर हमें दे दो. ત્યારે અટલજીએ કહ્યું કે હું શાદી તો કરું, પણ કે હું દહેજમાં આખું પાકિસ્તાન માંગુ. તમે જુઓ કે જે પ્રકારનું એમનું સેન્સ ઓફ હ્યુમર હતું. અને આવા તો અનેક દાખલા છે. એટલે અટલજીની જે સંગઠનાત્મક દ્રષ્ટિ કામ કરવાની, સંગઠનના આધાર પર એક પોલિટિકલ પાર્ટી મજબૂત કરવી, એક રાજનીતિ કરવી, એક બિલકુલ. સરકારનું ગુડ ગવર્નન્સનું મોડલ. આજે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે કે ગરીબ કલ્યાણ ને લોક કલ્યાણ, અંત્યોદયની જે વિચારધારા હતી પંડિત દીનદયાલજીની, એના પર આજે અટલજી કામ કરતા હતા. અને અટલજીની જે સુવાસ હતી, એ જ ધારાને નરેન્દ્રભાઈ મોદીએ પોતાના આ 10 વર્ષના શાસનમાં આગળ ધપાવી છે. બિલકુલ. અને આજે પણ એમની જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસ તરીકે આ સેલિબ્રેશન થઈ રહ્યું છે. એને ઉજવવાનું નક્કી કરેલું છે. બિલકુલ બિલકુલ. અને 2018માં 93 વર્ષની વયે તેમનું અવસાન થયું. 6 દાયકા લાંબી એમની જે આ રાજકીય કારકિર્દી રહી, પણ જીવન આખું રાષ્ટ્ર નિર્માણમાં વિતાવ્યું. અને 2004માં છેલ્લી ચૂંટણી લડી હતી. 2009માં લોકસભા ચૂંટણી પહેલા તેમણે રાજકીય નિવૃત્તિ લીધી. અને જેમ અનિલભાઈએ કહ્યું કે રાજનેતા નહીં પરંતુ રાષ્ટ્રનેતા હતા, અજાત શત્રુ હતા, સર્વમાન્ય અને સર્વપ્રિય નેતા હતા. એમને સમજવા થોડી અઘરી બાબત છે, અનિલભાઈએ ચોક્કસ કહ્યું, પણ 11 વખત સાંસદ રહ્યા, 2 વખત રાજ્યસભાના સાંસદ રહ્યા. નમ્રતા અને મૃદુતા એમનો સ્વભાવ રહ્યો છે. અને અનિલભાઈએ કહ્યું એમ આપણી વચ્ચે નથી, પરંતુ શબ્દ રૂપે, કવિતા રૂપે, વાણીની ગુંજ રૂપે અને એમના વિચારોની સુવાસ આજે પણ આપણી વચ્ચે છે. અશોકભાઈએ પણ વાત કરી કે રાજકારણી નહીં, એક સારા નેતા હતા. 1968ના કચ્છના આંદોલનની પણ એમણે વાત કરી. અને સત્તા પાછળ પાગલ ક્યારેય નથી થયા. સત્તા સાથે એમણે સમાધાન પણ નથી કર્યું, ભલે એમની સરકાર પડી ભાગતી હતી. યુએન ડેલિગેશનમાં એમણે નેતૃત્વ કર્યું અને મહાપુરુષોમાં હું એમને ગણું છું એવું પણ એમણે વાત કરી. પણ આખરે એમણે જે કહ્યું હતું કે મેં જી ભર જીયા, મેં મન સે મરું, લौट कर आऊंगा, कुछ से क्यों डरूं.
આ અટલજીના શબ્દો હતા અને એવા અટલજીને ગુજરાત ન્યૂઝ પણ આજે શબ્દાંજલિ અને શ્રદ્ધાંજલિ પાઠવે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર અનિલ પટેલ અને અશોક પંજાબી બંને ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી વાત અટલજીની, એક ગુડ ભારતીય રાજકારણીની. ફરી મળીશું નવા દિવસ સાથે, નવા મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.